નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। આપની સાથે સમાચારોની સાથે હું છું ગાયત્રી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોથી કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હરકતમાં આવ્યું છે। તો સુરતમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલનું ફૂડકોર્ટ સીલ કરવામાં આવ્યું છે। તો ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને ફૂડકોર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી તંત્ર દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારબાદ હવે તેને સીલ મારવામાં આવ્યું છે। ચોથા દિવસે ફાયર ટીમે ફૂડકોર્ટને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હરકતમાં આવ્યું છે। સુરતના દ્રશ્યો કે જ્યાં ફૂડકોર્ટને સીલ કરવામાં આવ્યું છે। શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલનું ફૂડકોર્ટ સીલ કરવામાં આવ્યું છે। તો તંત્ર દ્વારા તાબડતોબ આ કાર્યવાહી કરવામાં આવી છે। ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી કે તેસી કરી ફૂડકોર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું। જે નિયમો હોય છે તેનું પાલન કરવામાં નહોતું આવ્યું, ત્યારે તપાસ બાદ આ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સાહિલ જોડાઈ ગયા છે, સંવાદદાતા સાહિલ। ફૂડકોર્ટને હાલ સીલ કરી દેવામાં આવી છે। જે નિયમો હોવા જોઈએ તેનો ભંગ થયેલો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ये बिल्कुल 29 तारीखना रोज फायर विभाग द्वारा पाल खाते आवेला आ फूड स्टॉल છે જ્યાં આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। લા પેનોટોઝ ફૂડ કોર્ટ આવેલું છે અને તેને સીલ કરવાની કામ 29 તારીખના રોજ ફાયર વિભાગનો તંત્ર દ્વારા કરવામાં આવી હતી। એનઓસી ન હોવાના કારણે આ સમગ્ર ફૂડ સ્ટોલ છે તેને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શાસક પક્ષના નેતા દંડક છે ધર્મેશ વાણિયાવાલાનું આ જગ્યા આવેલી છે અને આ ફૂડ સ્ટોલ ચલાવતા હતા, તેના કારણે કોના ઇશારે આ ફૂડ સ્ટોલ ફરીથી ખોલી દેવામાં આવ્યું હતું તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ વાત કરવામાં આવે તો મોડી રાત્રે આ ફૂડ સ્ટોલ ચાલુ હતું એવું સ્પષ્ટપણે આપના જે કોર્પોરેટર છે દિનેશ કાછડિયા તેમને પણ ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે। આ જે ફૂડ સ્ટોલના દ્રશ્યો છે તે પણ હાલ અત્યારે બંધ છે, પરંતુ અંદર માણસો કામ કરી રહ્યા હોવાનો પણ આરોપ સ્થાનિક લોકો દ્વારા મૂકવામાં આવ્યો છે। આપણી જોડે સ્થાનિક લોકો ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। તમે શું કહેશો? 29 તારીખના રોજ આ ફૂડ સ્ટોલ સીલ કર્યું હતું, પરંતુ ગત રોજ મોડી રાત્રે આ સ્ટોલ ચાલુ હતું, કેટલી ગંભીર બેદરકારી અને આ ફૂડ સ્ટોલ કોનું આવ્યું છે? ફૂડ સ્ટોલ સીલ કર્યું છે એ વાત તો બિલકુલ સાચી છે। આજના પેપરમાં પણ એ વસ્તુ આવી, દરેક પેપરમાં આવ્યું છે, લા પેન્ટોલા ફૂડ કોર્ટ આવ્યું છે। અહીંયા કદાચ સીલ નથી, એક માત્ર એક નાનું તો કાળું લટકતું દેખાય છે। અમે લોકો સ્થાનિક બાજુમાં રહેવાવાળા છે, અમે એવું નથી કે ફાયરને લઈને દરેક જાતની કમ્પ્લેન કરી છે, પણ શાસક પક્ષના નેતા છે, પોતે દંડક છે, એને લીધે એ લોકો એમની સામે કોઈ કાર્યવાહી કરતા પણ નથી ને એમની સામે કોઈ કાર્યવાહી થતી પણ નથી। આ બેવડી નીતિ બેવડા ધારાધોરણો સાથે છે ને એ લોકો 5 વર્ષ જ રાજ કરી શકે। બીજી એક વસ્તુ તમને એમ કહું, અંદર આજે ફાયરના બાટલા દેખાય છે, બાકી ફાયરના બાટલા અંદર હોતા નથી। અત્યારે તમે ફાયરના બાટલા જોશો તો અત્યારે લેટેસ્ટ ડેટ તમને જોવા મળશે। અત્યાર સુધી ક્યાં હતા? કદાચ એક્સપાયર થઈ ગયા તો રિન્યુ કરાવો, કેમ નવા જ લાવવા પડે છે? તમને એટલું ભાન નથી કે ક્યારે શું કરાવવાનું, ક્યારે શું બસ ખાલી નેતા બની ગયા, મત મોદીના નામે લેવા છે અને કામ તમારે કરવા નથી। એનો કઈ રીતના વિષય તમને ફાળે લાગે છે? આજુબાજુ વાળા હેરાન થાય, તમારે ત્યાં આટલા બધા પ્લોટ છે, પ્લોટ વાળા કેટલા હેરાન થાય ખબર છે? લોન લઈ લઈને એ લોકોનો રેવજી ચલાવતા હોય, બંધ થઈ ગયું, તમે શું સેફટી રાખી? એ લોકોને ખાલી ભાડા લેવા સાથે જ મતલબ છે। જે બિલકુલ લોકો પણ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી ફાયર સેફટી ન હતી, પરંતુ જે રીતના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। ફૂડ સ્ટોલ મોડી રાત્રે શરૂ હતું, સ્પષ્ટપણે વિડીયો પણ હાલ સામે આવ્યો છે, પરંતુ સમગ્ર બાબતને જોતા હાલ ફાયર તંત્ર પણ દોડતું થયું છે। જોઈ શકાય છે દ્રશ્યો મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે ફાયર તંત્ર મોડે જાગ્યું છે અને હાલ અત્યારે ફાયરની ટીમ પહોંચી ચૂકી છે। આપણે ફાયરના જે અધિકારીઓ અહીં પહોંચ્યા છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન સંપૂર્ણપણે કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ આપણે જણાવશો સાહેબ, શું કહેશો? શા માટે તમે અહીંયા આવ્યા હતા? ત્યાં નથી આવ્યો, અમે ચેકિંગમાં સાહેબ, સૌથી મોટી વાત એ છે 29 તારીખે ફૂડ સ્ટોલ સીલ કરવામાં આવ્યું હતું, મોડી રાત્રે આ ફૂડ સ્ટોલ ચાલુ હતું, શું કહેશો એ બાબતે? સાહેબ, કેટલી સાહેબ, જે રીતના ફૂડ સ્ટોલ 29 તારીખે ફાયર વિભાગે સીલ કર્યું હતું, તો મોડી રાત્રે કઈ રીતના શરૂઆત, કોના ઈશારે સીલ ખોલવામાં આવ્યું છે? એ અલગ એરિયા છે અમારો, પાલોલો છે, બરોબર? મારા 8 જણ લાગે તો હમણાં હું
પેલા કઈ છે એમાં આપણો રાજ વિક્ટોરીમાં જતા હતા એટલે મને આ પાલમાંથી કરેલો છે એટલે મને એ અંદાજ નથી નહીં એ નથી આમાં ચેકિંગમાં હમણાં ચાલુ જ છે એટલે આગળ અમારે જવાનું રાજ વિક્ટોરીમાં એટલે આ ટર્ન માર્યો તો તમે કાયદાની જોગવાઈ મુજબ સીલ માર્યો સીલ તોડ્યો તો શું જોગવાઈ કરવામાં આવે કાયદાની જોગવાઈ પ્રમાણે સીલ તોડવામાં આવે તો કાયદેસર એમની તો એ થશે જ શું કાર્યવાહી થઈ શકે ઉપલા અધિકારી અમારે કહે છે સાહેબ ખાલી એટલું કે સીલ અમે હે ને નીચલા લેવલ એસોના લેવલમાં છે એટલે અમારે કાર્યવાહી ખબર નથી વધારે ના ના સાહેબ ખાલી એટલું ખાલી કહ્યું છે કે સીલ કર્યું હોય તો આ રીતે ખુલ્લી થાય તેવું ના કરી નહીં નહીં ખુલ્લી નહીં અને 29 તારીખે સીલ કર્યું છે ઓફિશિયલી પ્રેસ નોટ આવી છે તો હજી તો સીલ ખુલી શકાય નહીં તો આપનું શું માનવું છે એમને પ્રોસિજર કરી લેવાય કઈ એનઓસી ની અને એમની તો સીલ ખોલી શકે રાતોરાત થઈ જશે તે જઈ રહેશે એનઓસી જે શિક્ષામાં ઓકે તો એનઓસી ફાયરવાલા તો આપી જ દે તો અત્યારે જે પણ સીલ થાય છે ને બધી જગ્યાએ જે પણ જગ્યાએ બધી સીલ થાય છે તાત્કાલિક તો નથી ખોલી શકાતા જ્યાં સુધી ડોક્ટર આ થઈ જાય તરત આવું કેમ આપણે રાતોરાત પણ બાટલા બધી લોકો બાટલા એ મળી જાય તમારે ફાયર સિસ્ટમ જે છે ને ફાયર સિસ્ટમ અવેલેબલ છે એ તો મળી જ જશે ને તમારે તાત્કાલિક એટલે 24 કલાક ચાલુ મળવાનું હા એ તો તમારે ઇમરજન્સીમાં જમેદારી મળી જશે ફાયરના અધિકારીઓ જણાવી રહ્યા છે કે સમગ્ર બાબતને જોતા એનઓસી અથવા તો પુરાવા મળી જાય ત્યારબાદ ફૂડ સ્ટોલ ખોલી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર સ્પષ્ટપણે ભાજપના નેતાઓની મિલીભગત લાગી રહી છે, કારણ કે જે રીતના ફૂડ સ્ટોલ રાતોરાત ખોલી દેવામાં આવ્યું હતું તે કોના ઈશારે ખોલવામાં આવ્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જી શહીદ દંડકનું આ ફૂડ કોર્ટ છે, 3 દિવસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કયા નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું, શું નોટિસ આપવામાં આવી છે? જી બિલકુલ, 29મી તારીખના રોજ ફાયર વિભાગ દ્વારા રાજકોટની ઘટના બાદ સમગ્ર શહેરની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગેલેક્સી સર્કલ પાસે આવેલા જે કોર્ટનું નામ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શાસક પક્ષના જે દંડક શ્રી છે ધર્મેશ વાણિયાવાલાની આ જગ્યા આવેલી છે. 28 થી 29 દુકાનો આવેલી છે અને જેની અંદર ફાયરના એનઓસી અથવા તો ફાયરની સેફટી અને અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી. તેના કારણે ફાયર વિભાગનો તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે મોડી રાત્રે જે વિડીયો વાયરલ થયો છે, આપના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો કે શહેરની અંદર સીલની કામગીરી કરવામાં આવી રહી છે, આ જે ફૂડ સ્ટોલ છે તે પણ સીલ કરવામાં આવ્યો હતો, તો કોના ઈશારે આ ફૂડ સ્ટોલ ખોલવામાં આવ્યો હતો અને ફાયરની પરવાનગી લીધી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે ફૂડ સ્ટોલની અંદર હજુ પણ લોકો કામ કરી રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે ફૂડ સ્ટોલની અંદર અત્યારે નવા બાટલા મૂકવામાં આવ્યા હોવાનો પણ લોકો જણાવી રહ્યા છે, પરંતુ ફાયરના અધિકારી સ્પષ્ટપણે અત્યારે જીએસટીબીએ વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો એનઓસી અથવા તો ફાયરની જે નિયમ લગતા હોય તે તમામ પુરાવા લીધા હોય તો ફૂડ સ્ટોલ ખોલવામાં આવી શકે, પરંતુ જે સીલ તોડવામાં આવી છે તે એક બેદરકારી ભર્યું કાર્યવાહી ગણી શકાય. જી સાહિસ, જ્યારે સીલ કરી દેવામાં આવ્યું છે ને ત્યારબાદ એ તાળું ખોલી દેવામાં આવ્યું છે ને અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો તેના પર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે સીલ માર્યા બાદ એ નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ શા માટે આ સીલ ખોલવામાં આવ્યું? કોના ઈશારે સીલ ખોલવામાં આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્પષ્ટપણે શાસક પક્ષના દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલાનો આ ફૂડ સ્ટોલ છે ફરીથી બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતના ફાયર વિભાગની જે કામગીરી કરવાની હોય છે તે શંકાના દાયરામાં જોવા મળી રહી છે. કોના દબાણ થકી આ સીલ મોડી રાત્રે ખોલવામાં આવ્યું હતું અને અહીં તમામ સ્ટોલ ધમધમી રહ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. ફાયર વિભાગ અહીં સીલ મારતું હોય છે, પરંતુ અહીં સીલ જોવા મળી રહ્યું નથી, ફક્ત અને ફક્ત એક સાંકળ બાંધી દેવામાં આવ્યો છે, સાંકળ બાંધી તાળું લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ તાળા પર કોઈ પણ પ્રકારની સીલ કરવામાં આવ્યું નથી. ગંભીર બેદરકારીના કારણે આ સમગ્ર કિસ્સો જે છે તે સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કોઈનું દબાણ તંત્ર પર હોય એવું લાગી રહ્યું છે અને તેના જ કારણે આ ફૂડ સ્ટોલ ફરીથી ધમધમતું થયું છે. અંદર જે બાટલાઓ જે છે તે પણ નવા જોવા મળી રહ્યા છે. જે રીતના ફાયર વિભાગની ફરીથી ટીમ ચકાસણી કરે તો અનેક ક્ષતિઓ જણાઈ આવે તેવી શંકાઓ પણ હાલ જો વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ ફરિયાદ હજુ સુધી થઈ નથી, કારણ કે જે ફૂડ સ્ટોલ ધમધમી રહ્યા હતા તે કોના ઈશારે ચાલી રહ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. ફૂડ સ્ટોલની અંદર પણ 4 થી 5 માણસો કામ કરતા નજરે પડી રહ્યા છે. ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ફાયરના અધિકારી અહીંથી આવીને નીકળી ચૂક્યા છે, પરંતુ હાલ સ્પષ્ટપણે તેમને પણ માહિતી આપી નથી. જી
જી સાહિસ જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં ગેલેક્સી સર્કલ પાસે આવેલું આ ફૂડ કોર્ટ કે જે દંડકનું છે અને 3 દિવસ તેની તપાસ ચાલી અને ચોથા દિવસે જે નિયમો હતા તેના ઉલ્લંઘન થતા તેને સીલ કરવામાં આવ્યું, પરંતુ દંડકનો ઇશારો કે શું એ હજુ પણ સવાલ છે, કારણ કે ગઈકાલે સીલ ખોલી દેવામાં આવી છે ને અંદર કુછ કાર્યવાહી થઈ રહી છે. એનઓસીના જે નિયમો હોય તે પાલન કરવામાં નથી આવ્યું, ફાયરની જે સેફટી હોય તે નહોતી. હવે ફાયરના જે બોટલો હોય છે, જે ફાયર સેફટીના જે સાધનો હોય છે તે લગાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સીલ મારવામાં આવતું હોય છે, નોટિસ પાઠવવામાં આવતી હોય છે, તે પ્રકારે પણ જે નોટિસ સામાન્ય માણસોને પાઠવવામાં આવતી હોય છે તે પ્રકારની નહોતી. માત્ર એક તાળું લગાવીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો. 3 દિવસ સુધી તંત્ર દ્વારા આ જે સમગ્ર તપાસ છે, જે સમગ્ર કાર્યવાહી છે તે દબાવવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે જે શાસક પક્ષના દંડક છે તેમનું આ ફૂડ કોર્ટ છે ને તેને 3 અને 4 દિવસ સુધી આ સમગ્ર કાર્યવાહીને દબાવવામાં આવી હતી.